સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં ટાંકી સાફ કરતા સમયે ગુંગળામણથી બેભાન થયેલા વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન નીપજ્યું છે મોત। પારસ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગુરુવારે ઈટીપી પ્લાન્ટની ઝેરી કલર અને કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલ સોનુકુમાર, અંકિત પાસવાન અને સંદીપ પાસવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બાબા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ચોથા શ્રમિક મલેન્દર પાસવાનનું આજે મોત નીપજ્યું। 4 શ્રમિકોના મોત થતાં પાંડેસરા પોલીસે કંપનીના કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ ગંભીર બેદરકારી દાખવવા બદલ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા સારી રીતે જાણતો હતો કે કેમિકલ ભરેલ ભૂગર્ભ ટાંકીમાં ઝેરી ગેસ હોઈ શકે છે। આમ છતાં શ્રમિકોને માસ્ક, ઓક્સિજન સિલિન્ડર કે સેફ્ટી બેલ્ટ આપ્યા નહોતા। માત્ર આર્થિક લાભ મેળવવાના આશયથી રાત્રિના સમયે શ્રમિકોને જોખમી કામ કરાવી ગુનાહિત બેદરકારી દાખવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં ટાંકી સાફ કરતા સમયે ગુંગળામણથી બેભાન થયેલા વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન નીપજ્યું છે મોત। પારસ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગુરુવારે ઈટીપી પ્લાન્ટની ઝેરી કલર અને કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલ સોનુકુમાર, અંકિત પાસવાન અને સંદીપ પાસવાનનું મોત નીપજ્યું હતું,